તો વડોદરામાં ટ્રાફિક પોલીસે ભારદારી વાહનો અને બાઇકર્સ ગેંગ સામે બોલાવી છે તવાઈ। વડોદરા પશ્ચિમમાં એસીપીએ સપાટો બોલાવ્યો। જાહેરનામાનો ભંગ કરનાર, ઓવરસ્પીડમાં વાહન ચલાવનારા સામે આકરી કાર્યવાહી કરાઈ। ટ્રાફિક એસીપી કચેરી બહાર નિયમોનો ભંગ કરનાર વાહનોનો ખડકલો જોવા મળ્યો। તો વડોદરા પશ્ચિમના એસીપીના જણાવ્યા મુજબ માત્ર 20 દિવસમાં 90થી વધુ ભારદારી વાહનો સામે કાર્યવાહી કરાઈ છે। તો છેલ્લા 20 દિવસમાં 18થી વધુ બાઇકર્સ સામે 4 ટીમ બનાવીને કાર્યવાહી કરાઈ છે। ગત વર્ષે મોડિફાઈડ સાયલેન્સરવાળી 800 જેટલી બાઇક સામે કાર્યવાહી કરાઈ। બાઇકર્સ ગેંગ સામે આગામી 10 દિવસ સુધી ઝુંબેશ ચાલશે। અમે તારીખ 1 થી આજ દિન સુધી લગભગ 94 જેટલા ભારદારી વાહનોને ડિટેન કર્યા છે અને એમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે। એમની કાર્યવાહીમાં અમે આરટીઓનો મેમો આપીએ છીએ, જેથી આરટીઓમાં એ લોકો દંડ ભરી અને એ પાવતી બતાવીને પોતાનું વ્હીકલ પાછું લઈ જાય છે। વડોદરા શહેર ટ્રાફિક પોલીસે ભારદારી વાહનો અને જે બાઇકર્સ ગેંગ છે તેમની પર તવાઈ બોલાવી છે અને સીધા દ્રશ્યો જે છે તમને આ સયાજીગંજ વિસ્તારના બતાવીશું। સયાજીગંજ વિસ્તારમાં જોઈ શકાય છે કે જે ભારદારી વાહનો છે તેનો ખડકલો જે છે તે કરી દેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા પશ્ચિમમાં એસીપી ડીએમ વ્યાસ છે તેમના દ્વારા જે ભારદારી વાહનો છે અને બાઇકર્સ ગેંગ છે તેના પર તવાઈ જે છે તે બોલવામાં આવી રહી છે। આ તમામ સામે જો કાર્યવાહીની વાત કરવામાં આવે તો જાહેરનામા ભંગ, ઓવર સ્પીડ અને ભયજનક ડ્રાઇવિંગ હેઠળ જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે। માત્ર 20 દિવસમાં 90થી વધારે ભારદારી વાહનો જે છે તેની સામે કાર્યવાહી કરાઈ છે અને તમામને આરટીઓનો મેમો જે છે તે ફટકારવામાં આવ્યો છે। જો જાહેરનામા અંગેની વાત કરીએ તો રાત્રે 9 થી 7 અને બપોરે 1 થી 4 વાગ્યા સુધી જ જે ભારદારી વાહનો છે તે શહેરમાં પ્રવેશ કરી શકે, પરંતુ આ તમામ એ વાહનો છે કે તેમના દ્વારા જાહેરનામા ભંગ કરવામાં આવ્યો છે અથવા તો જાહેરનામા દરમિયાન તેમના દ્વારા જે ભયજનક રીતે વાહન જે છે તે હંકારવામાં આવ્યું છે। આ જ રીતે જો મોડિફાઈડ સાયલેન્સર કરેલા બાઇકની વાત કરવામાં આવે ત્યારે ગયા વર્ષે 800થી વધારે જે બાઇકર્સ છે તેમની સામે કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે અને છેલ્લા 20 દિવસની વાત કરીએ તો છેલ્લા 20 દિવસમાં 18થી વધુ બાઇકર્સ જે છે તેમની સામે આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય બાબત છે કે બાઇકર્સ ગેંગ પણ જ્યારે રસ્તા પર નીકળતી હોય છે ત્યારે સાયલેન્સરના ભડાકા બોલાવતી હોય છે અને દહેશતનો માહોલ જે છે તે ઊભી કરતી હોય છે। ત્યારે આવા બાઇકર્સ સામે તવાઈ બોલાવવા માટે ખાસ કરીને ટ્રાફિક પોલીસ દ્વારા 4 જેટલી ટીમ બનાવવામાં આવી છે અને જુદી જુદી ટીમ દ્વારા આવા જે બાઇકર્સ છે તેમની જે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। આગામી સમયમાં આ જે બાઇકર્સ અને ભારદારી વાહનો છે તેમના પર નિયંત્રણ આવશે કે કેમ તે જોવું રહ્યું। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। અમદાવાદમાં પીજીમાં બબાલનો મામલો, પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે। 6 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ, કુલ 20 આરોપીઓ સામે નોંધાઈ છે ફરિયાદ। ચાંદખેડાની ગ્રીન ગ્લેડ સોસાયટીની ઘટના, ફરિયાદી અને તેના મિત્રને ઈજા થતા ફરિયાદ નોંધાઈ છે। લેટરકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પોલીસ પર પાયલ ગોટીના આક્ષેપોને લઈને એસએમસીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલી સર્કિટ હાઉસ પહોંચ્યા। પાયલ ગોટી પણ સર્કિટ હાઉસ પહોંચી। પાયલ ગોટી કેસમાં સ્થાનિક પોલીસે કરેલા પંચનામા અને વરઘોડાના આક્ષેપો અંગે તપાસ થશે, જેમાં પોલીસ અધિકારીઓની બેદરકારી છે કે કેમ તેની નિષ્પક્ષ તપાસ થશે। તો પાયલ ગોટી સાથે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના પણ નિવેદન લેવાઈ શકે છે। ખોટા આક્ષેપવાળો લેટર પેડ પર વાયરલ કરીને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાની હાનિ પહોંચાડવાનો પ્રયાસ થયો હતો, જે ગુનામાં મુખ્ય આરોપી યુવા ભાજપ પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા પાછળ કયા નેતાઓ માર્ગદર્શન આપતા હતા તે પણ તપાસ હજી બાકી છે। અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં બોગસ સ્પોન્સરશિપ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। આ મામલે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। તમામ ટર્મિનેટ કરાયેલા ફાયર અધિકારીઓ તરફી ચુકાદો આવ્યો છે। હાઈકોર્ટે ટર્મિનેશનનો આદેશ રદ કર્યો અને તમામને કાયમી રાખવા ચુકાદો આપ્યો છે। તાજેતરમાં ફાયર વિભાગે મોટી કાર્યવાહી કરી। બોગસ સ્પોન્સરશિપ ધરાવતા 8 ફાયર અધિકારી અને 1 ફાયર અધિકારીની શૈક્ષણિક લાયકાતના કારણે તેઓ ટર્મિનેટ કર્યા હતા। એએમસીના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 9 ફાયર વિભાગના અધિકારીઓને ટર્મિનેટ કરાયા હતા, જો કે હાઈકોર્ટે તમામ 9 અધિકારીઓને કાયમી રાખવા માટે આદેશ કર્યો છે। મારા ઉપર આક્ષેપ એવો હતો કે 3 વર્ષમાં 3 કોર્સ કર્યા હોય જે વસ્તુ પોસિબલ નથી, પણ એ વસ્તુ એવી છે કે ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટની વસ્તુ છે, કોઈ કેટલા વર્ષમાં કોર્સ ક્લિયર કરી શકે। જેમાં જ્યુરિસ્ડિક્શનની વાત આવે તો એમાં કોર્પોરેશન કશું કહી નહોતું શકતું।
એટલે કોર્ટે હુકમ આપેલો છે કે ટર્મિનેશન રદ કરવા, અને બધા ડોક્યુમેન્ટ આપણા સાચા જણાઈ આવેલા છે, એમાં કોઈ પણ દસ્તાવેજો ખોટા નથી, એ પ્રૂવ થઈ ચૂકેલું.